સંભવનાથ ભગવાન કી જય। લાગણી જેમના હૃદયમાં છલોછલ છે, સ્વાધ્યાય વાંચન જેમનું પલોપલ છે, જ્યોતિષ શાસ્ત્રના જેઓ જાણકાર છે, જેઓ પ્રખર પ્રવચનકાર છે, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં અમારા નમસ્કાર છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિ દર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। સાધુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતો, ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, મંજિલને ઢૂંઢવા દિશા કપડી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે, યુગોથી મિત માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવા સબરી થવું પડે, અને બદલાની અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ જે કરે, પથ્થરના દેવને પણ પ્રગટી જવું પડે, અને સન્માન કેવું પામશો મૃત્યુ પછી, સન્માન કેવું પામશો મૃત્યુ પછી, જોવા એના માટે એકવાર ગુજરી જવું પડે। अपने किरदार को इतनी शिद्दत से निभाओ कि पर्दा गिरने के बाद भी तालियां बजती रहनी चाहिए। जे महापुरुष ने काल धर्म पाम्या ने 62 વર્ષ થયા હોય અને આ સમિયાણું ભરાય, આ મહાપુરુષના ગુણાનુવાદ થાય, મતલબ કિરદાર બહુ જબરજસ્ત હતું। 1923 ની અંદર ન્યુયોર્કમાં એક અધિવેશન મળ્યું। એ અધિવેશનની અંદર વિશ્વના ટોપ 10 આઇકોન, જે 10 લોકો જે આખા વિશ્વને ચલાવતા હતા, એ 10 લોકો ભેગા થયા, આખું અધિવેશન થયું। આ ઘટનાના 25 વર્ષ પછી આ 10 માંથી એકેયનો અથોપતો નહોતો, અને આજે 10 માંથી એકેયનું નામ સુધા યાદ નથી। સંસારના ક્ષેત્રમાં તમને વાહવાઈ મળશે, સારું કામ કર્યું હશે તો પ્રશંસા મળશે, ધર્મનું કાર્ય કર્યું હશે તો અનુમોદના મળશે, પરંતુ તમારા નામ ઉપર જાન કુરબાન થઈ જાય, તમે ચાલો અને ચરણે લોકો ઝૂકી જાય એવું સમર્પણ ભાવ જો તમારે પેદા કરવું હશે ને, તો પ્રભુના વેશને ધારણ કરવો પડશે। જ્યારે ચિત્તમાં પ્રશ્નો થશે, કરશું અમે કોનું સ્મરણ, સુખ દુઃખ તણા હર અવસરે, મને યાદ આવે તુજ શરણ, અને નિરાધાર સૌ અમે થઈ ગયા, આંખે વહે અશ્રુ ઝરણ, વંદુ સદા પાવન ચરણ, શ્રી કનક સુરી સદગુરુ વરમ। ગોળનો ટુકડો હોય ને, એને તમે ગમે ત્યાંથી ચાખો મીઠો જ લાગે, અગ્નિને તમે ગમે ત્યાંથી સ્પર્શ કરો એ ગરમ જ લાગે, ચંદનના ટુકડાને તમે ગમે ત્યાંથી ઘસો એ સુગંધ અને શીતળતા જ આપે। બસ એ જ ન્યાયે મહાપુરુષોના જીવનને જન્મથી લઈ અસ્ત સુધીની કોઈ પણ પળને તમે તપાસો, એ પવિત્રતા જ આપે। 58 વર્ષના સંયમ પર્યાયમાં જીન શાસનના ગગના કાશે, સૂર્યની જેમ અજવાળા પાથરીને આપણી વચ્ચેથી વિદાય લેનારા, આમ જોવા જઈએ તો પ્રભુ શાસનના શ્રમણ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરીને જનારા, તમારું અને મારું નામ કાળના પ્રવાહના પટ ઉપર ઘુસાતા વાર નહીં લાગે, પરંતુ જે મહાપુરુષે પોતાનું સર્વસ્વ પ્રભુ શાસનના ચરણે અને ગુરુના ચરણે અર્પણ કરવા દ્વારા જ શાસનનો વિજય ડંકો વગાડ્યો હોય ને, તે મહાપુરુષના આજે ગુણાનુવાદ કરવા છે। ના રૂપ રહેગા ન જવાની રહેગી, कोई भी न बाकी निशानी रहेगी, पर पूज्य कनकसुरी दादा जैसे महापुरुष होते हैं कम यहाँ पर, जिनकी युगों युगों तक कहानी रहेगी।